હેલો યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ બાપા શ્રીરામ જય માતાજી. તો આજે આપણે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ અને ભાઈ આજે રવિવાર છે અને વાતાવરણ છે ને થોડુંક વરસાદ જેવું છે બરાબર મસ્ત. અને અત્યારમાં વાગી ગયા છે 8:30 જોઈ લો કમ્પ્લેટ. અને હાલો હવે આપણે નાસ્તો પાણી કરી લઈ. ગયા રવિવારે બ્લોગ શૂટ કર્યો હતો તો એમાં તમારો સપોર્ટ બહુ સારો હતો તો આપણે એમ તો લાવ આ રવિવારે આપણે બ્લોગ શૂટ કરી નાખીએ. તો કાંઈ હાલો બીકની બ્લોગમાં બને રહીજો. ચાલો આપણે નાસ્તો. તો ફાઇનલી જો ફેમિલી આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા દૂધ અને રોટલી છે તો કાંઈ નહીં સરસ મજાનો નાસ્તો કરી લઈ પછી. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ લિંકટ મેડિકલમાં બરાબર. અને ભાઈ અહીંયા ઓળખીતાનું દવાખાનું છે તો આપણે મમ્મી પપ્પા છે ને દવા લેવા અહીંયા જ આવે બરાબર. આ છે આપણા સાહેબ ડૉક્ટર સાહેબ સીતારામ. કેમ છે આનંદ? કાંઈ ચાલુ છે અવાજ આવતો હોય છે મમ્મી તપાસ કરાવી લઈ બરાબર. હાલો ભાઈ દવા લઈ લીધી છે કાકા સીતારામ. ચાલો હવે આપણે નીકળી ઘરે. 2 hours later. ફેમિલી આપણે મસ્ત મજાનું અત્યારે જમવા બેસી ગઈ છીએ અને જમવામાં તો જો ભાઈ અત્યારે સિઝન પ્રમાણે કેરીનો રસ બટાટાનું શાક અને રોટલી છે. કાંઈ નહીં હાલો સરસ મજાનું જમી લઈએ. જો પપ્પાને ભાઈ આજ તો રોટલા અને શેનું શાક છે મમ્મી? પાલકની ભાજી બનાવી ભાઈ. મારા પપ્પા હાટું અલગથી હોય કેમ કે બટેટાનું શાક એ નથી ખાતા. કાંઈ હાલો મસ્ત મજાનું જમી લઈએ પછી તમને આરામ કરીને મળી. તો ફાઇનલી ફેમિલી જો આપણે મસ્ત મજાનું અત્યારે આરામ કરી લીધો અને જગી ગયા થઈ અને ટાઈમ થઈ ગયો છે 3:30. પંખો ફરે છે એટલે થોડોક અવાજ આવશે. તો આપણા મિત્રનો કોલ આવ્યો છે તો આપણે નીચે જઈશું. તો ફાઇનલી ભાઈ મારા મિત્રો આવી ગયા છે ગાડી લઈને. હવે જાય છે કંઈક થોડાક શું કહેવાય આટો મારવા. થોડોક કંઈક બહારનો પવન બવન થાય ઘરે સવારના ઘરે છે એટલે પછી મિત્રો આવ્યા છે તો હવે આપણે બહાર નીકળીએ છીએ. ભેણિયા કટિંગ અત્યારે એ ભાઈ કંઈક બીજો પ્લાનિંગ મતલબ બીજો ધંધો ચાલુ કર્યો છે. જો આપણે એના અંદર ગાળામાં પગી ગઈ છીએ. ચાલો હમણાં ત્યાં જઈને મુલાકાત કરાવો. ફાઇનલી જો ભાઈ આ કયા માસ્ટર કહેવાય? જે કે માસ્ટર સીતારામભાઈ ભાઈ એ તો બંધ છે અહીંયા. હું તો વયો જાય તો પછી આ બેન કોણ તમારે લઈને આવો છો? તો એક કામ કરો નાસ્તા નાખી દો અમે જઈને પાછા વ્યા જઈએ. તો ફાઇનલી ફેમિલી આપણે ગાળો બતાવી. તો જો પેલો એક આ આગળ એક છે ને કેબિન છે ઓફિસ ટાઈપ મતલબ કે. અને આ પેલો ગાળો આવી જાય. અહીં ઇસ્ત્રીને એવું રાખેલું છે અને જે આપણે કટિંગ કરીને માલ સામાન રાખવાનો હોય ને એ બધું અહીંયા સ્ટોર રૂમ જેવું બનાવ્યું છે બરાબર. તો અહીંયા બધા પીસ પેકિંગ થાય અને કટિંગ થયેલો માલ અહીંયા પડ્યો રહે. અને કારીગરો માટે જે જગ્યા જે અહીંયા આ નવા મશીન મૂકી દીધા છે એકદમ કમ્પ્લેટ જોઈ લો. અને આવી કંઈક પેર બનાવવાની હોય છે. જો આ કુર્તું છે, આ મસ્ત મજાનું કુર્તું છે જો. અને નીચેની આ પેર આવે આ ટાઈપ કંઈક પેર છે જો બરાબર. અને આ એની ચૂંદડી આ ટાઈપ કંઈક આપણે મતલબ કે મિત્રોએ ચાલુ કર્યું છે. 6 મશીન છે બરાબર. 3 આ બાજુ 3 આ બાજુ અને પાછળની સાઈડમાં કટિંગ માસ્ટર મતલબ કે અહીંયા કટિંગ કરવાનું છે. આ રીતના છે. કાંઈ નહીં હાલો થોડીક વાર પછી મળી. સીતારામભાઈ જો ભાઈ નાસ્તો કરવા પોગી ગયા છે બરાબર. અમારા આકાશભાઈના શોપે અને બતાવી અહીંના મોહમ્મદ છે કે ભાઈ નથી ગાય નહીં ભાઈ કંઈક બીજો નાસ્તો કરીએ. અમે સ્પેશિયલ મોહમ્મદ ખાવા આવ્યા છે અમારા આકાશભાઈને મળી જાય. હે આલુ પરાઠા તો કાંઈ નહીં આલુ પરાઠા ખાઈ નહીં બરાબર. અને ચાલો પછી મળીએ તમને બતાવી કેવો ટેસ્ટ છે આલુ પરોઠા. તો ફાઇનલી જો ભાઈ આલુ પરોઠાની રોટલી વણાય છે. ફાઇનલી ભાઈ આપણો આલુ પરોઠા આવી ગયા છે અને એની આવે છોલેની સબ્જી અને ડુંગળી અને લીંબુ મસ્ત મજાનું છે. ટેસ્ટ કરીને બતાવી. અરે સંજયભાઈ ગરમા ગરમ ઉપાડ.
એક નંબર. કાંઈ નહીં, હાલો ભાઈ સંદીપભાઈ ટેસ્ટ કરી લીધું એટલે આવી ગયો. હાલો અમે ચાલુ કરી દઈએ. બાય બાય બાય, ફિર મિલે કે. તો ચાલો હવે ફેમિલી આપણે અહીંથી નીકળી છીએ. મોમોસ ગોતી છે, મોમોસ ખાવા છે અમારા મિત્રને. તો ફાઇનલી ફેમિલી આપણે ભેળ ખાવા આવી ગયા છે ચાઇનીઝ. અને ભાઈ આપણે વારો આવી જાય એટલે તરત લઈ લે ભાઈ. ભેળ આપી દે ભાઈ મોડે. મીડિયમ કરે. અને તમે આ ભેળ જોઈ લો ભાઈ. પ્રમોશન કરાવું નહીં ભાઈ, આપણે પ્રમોશન નથી કરવા, આપણે આપણા માટે જ જોવું છે. આપણે ઘરના કોણ માલ એક જ છે, મીડિયમ છે કે? સારું છે. ચાલો ભાઈ આપણી ભેળ આવી ગઈ છે, બરોબર. ટેસ્ટ કરી તમને બતાવી. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે. અને આ છે ભાઈ ચાઇનીઝ ભેળ, બરોબર. કેવી છે? સરસ. ફાઇનલી ફેમિલી તમારે આવી ભેળ મસ્ત મજાની ચાઇનીઝ આવી હોય તો ડીઆર વર્લ્ડની આગળ ખૂણા ઉપર જ છે, બરોબર. તો ત્યાં પહોંચી જજો. ફેમિલી આપણે મોમોઝ જેવું ખાઈ લીધું છે. મોમોઝનું શૂટિંગ ન લેવાનું કેમ કે ત્યાં લેડીઝ એરિયા હતો અને જગ્યા ભીડભાડ વાળું વધારે હતું એટલે મેં શૂટિંગ નથી લીધું. ને હવે અહીંથી આપણે નીકળી છીએ ઘર બાજુ. ગાડી કાઢીએ છીએ અમારા સંદીપભાઈ, પછી નીકળી ઘર બાજુ. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાના અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. ટાઈમ બાકી ગયા ભાઈ 8 થઈ ગયા છે. અને સંદીપભાઈને પાણી પાઈ દીધું. આપણે સોડા નથી એટલે આપણે પેપ્સીથી એનું હે સોડા હતી, પેપ્સી લઈ લેવાય. પેપ્સી ખવડાવી. હેલો ફેમિલી, તો મસ્ત મજાના અત્યારે જમવા બેસી ગયા છીએ વાળું કરવા. અને જો ભાઈ દેશી ખોરાક છે ભાઈ, ખીચડીની સેવ ટમેટાનું શાક અને દૂધ અને રોટલી. તો કાંઈ નહીં, હાલો ફેમિલી જમી લઈ અને બહાર નાસ્તો કરીને આવ્યા હતા એટલે થોડીક ઓછી ભૂખ લાગી છે એટલે આપણે બધું ખાલી ખીચડીને શાક ખાઈ લઈ. અને નેક્સ્ટ વિડીયોમાં મળશું. વિડીયો આપણે આ એન્ડ કરી દઈશું. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. આવજો, બાય, ટાટા.